નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, જેઠ સુદ 11 ગુરુવાર તારીખ 25/6/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 5:57 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે સ્વાતિ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:14 શરૂ થશે અને બપોરે 1:09 આજનું અભિજીત મુહૂર્ત પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 2:23 શરૂ થશે અને બપોરે 4:05 આજનો રાહુકાળ પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સમજી વિચારીને આયોજન કરીને જો ચાલીએ ને તો જીવનમાં સરળતા આવી શકે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા, અને આજના જન્મેલા બાળકો જીવનમાં હંમેશા આયોજન કરીને ચાલનારા હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવીએ એક વસ્તુ ગોખી નાખવાની કે મને સુખી કે દુઃખી કરવાની તાકાત મારા કર્મમાં રહેલી છે. બીજો કોઈ માણસ આ કામ કરી શકતો નથી. તો આપણને દુઃખ પડે ને તો આપણે બીજાને ક્યારે પણ દોષ આપવો નહીં. હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. શરદી થઈ જાય તો ચણાને પેણીમાં ગરમ શેકવાના અને એનો જે બાફ નીકળે એની સુગંધ લેવાની, શરદી મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજે આપણે આપણા જરૂરિયાત પ્રમાણે જ પૈસા વાપરશું. જરૂરિયાતથી વધારે પૈસા વાપરવા એ ઉડાવગીરી છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સરળતા આવતી દેખાય છે. આજે કોઈ શુભ કાર્ય કરવાનું છે અથવા આપણે કરી રહ્યા છીએ ને એમાં કોઈ અટકાવ છે તો એની પર ધ્યાન આપશો તો આજે આ શુભ કાર્યને પૂર્ણ કરી શકશો અને એને સારું ફળ પ્રાપ્ત કરી શકશો. આજે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેશો તો ધારેલી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. આર્થિક બાબતમાં ખૂબ જ સારી અનુકૂળતા આવતી દેખાય. આજે સમજી વિચારીને નિર્ણય લેવાથી આજે ઘણા કામ આપણે સહેલા બનાવી શકશું અને કાર્યક્ષેત્રમાં સહકાર્યકર અને ઉપલા અધિકારીઓનો સારો સાથ મળતા આપણા કામ સરળ થાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે થોડો ધન ખર્ચ રહેતો દેખાય છે, પણ મિત્રો આજે લાભ પણ થશે. આ નાનકડા ખર્ચ કદાચ તમારા અધૂરા અટકેલા કામોને આગળ વધારી આપે અને એમાં સારી સફળતા અપાવે. આજે કોઈક અજાણી જગ્યા પર અણધારી મુલાકાતે જવું પડે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે બચત વધતી દેખાય. કાર્યનો બોજ હળવો થતાં આપણે મોટી રાહત મળે. આજે કોઈ પણ સંવેદનશીલ લાગણીશીલ નિર્ણયો સમજી વિચારીને લેશો તો ફાયદામાં રહેશો. આજનો શુભ રંગ આછો કેસરી. સિંહ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે સમસ્યાનો ઉકેલ લાવવા પર ધ્યાન આપવાનું. જીવનમાં ઘણી બધી સમસ્યાઓ તમને અડચણરૂપ દેખાઈ રહેલી છે, એનું નિવારણ લાવીને પછી જીવનમાં આગળ વધવા માટે તૈયારી કરો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે સવારથી જ માતા પિતાના ઘરના વડીલોના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ. આજે કોઈ પણ નાણાકીય વ્યવહાર કરો તો સંભાળીને સાચવીને કરજો. આજે અંગત સંબંધોમાં કોઈક નવો વળાંક આવી શકે છે. આજનો શુભ રંગ ગુલાબી. મયુર, મહુવા, હે
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે વેપારનો વ્યાપ વધારવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ. કોઈ નવી બ્રાન્ચ, કોઈ નવી ઓફિસ આપણે ખોલી શકીએ છીએ અથવા એનું આયોજન ચોક્કસ કરીશું. આજે ઘણી બધી ચિંતાઓ અને પરેશાનીઓ દૂર થતી દેખાય. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કરેલા કામની કદર થતી દેખાશે. કામમાં પ્રગતિ આવતી દેખાશે. આજે આર્થિક બાબતો પણ આપની થોડીક સબર થતી દેખાય. તો મિત્રો આજે ઘણી બધી પરેશાનીઓને આપણે ઓછી કરી શકશું. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાનું છે. આજે પોતાના મનની વાત કોઈની સામે મૂકવામાં કોઈ પણ પ્રકારનો સંકોચ નહીં કરતા. આજે આર્થિક બાબતો સંભાળીને રાખજો, નહીં તો જે છૂટછાટ છે એમાં કમી આવે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. કંઈક નવું કરવાની પ્રેરણા અંતરાત્માથી મળતી દેખાય છે. કાર્યક્ષેત્રમાં જે કંઈ નાના મોટા પ્રશ્નો ઊભા થયેલા છે એનું નિવારણ તમે આજે આસાનીથી લાવી શકશો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાને આજે માનસિક થાક લાગતો દેખાય. આજે કોઈ પણ સંવેદનશીલ લાગણી ભરેલા નિર્ણયો ચોક્કસ સમજી વિચારીને લેવાની જરૂરિયાત દેખાય છે. આજે આવા નિર્ણયો લેવામાં ઉતાવળ કરવી નહીં. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવાના છે. આજે પોતાની સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરવાનો છે. એની પર પૂરતું ફોકસ કરવાનું છે, એની પર પૂરતું ધ્યાન આપવાનું છે. આજે કોઈક નવા વ્યક્તિને મળવાનું થાય જે આપણા જીવન માટે ઉપયોગી સાબિત થાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.